yes, I can hear the hooting of all the students who are present here, and all are eagerly waiting for that day. The special day of all the students' life, that is annual day, where you all are eagerly waiting to hoot, to shout, and CD bajana, tali bajana, har ek ka mazak lena. So yes, people, we also are eagerly waiting to start up with this function. But कुछ ही पलों में हम लोग start करेंगे. All are expected to please be on their seat, because very soon we are going to start up with this function with our esteemed guests who are going to be present in a short while with us. So everyone is expected to please be seated and get all gathered in the seats so that we can start up with the function. Thank you, and we will honestly be waiting for all your hootings and your cooperation. Thank you so much. આજના આપણા વાર્ષિકોત્સવના સમારંભના અતિથિ વિશેષ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ પધારી રહ્યા છે. આપણે સૌ એમનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. આજના સમારંભના અતિથિ વિશેષ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. જેના
આ મનુપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા તો કોઈ દોરાનું તૂટવું લાવ્યા. કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા, તો કોઈ લીલી સૂકી આંખોની મીરાત લઈને આવ્યા છે. નમસ્કાર. આજે સુરત શહેરમાં જેનું નામ પ્રતિષ્ઠાથી લેવાય છે, જેણે પ્રેરણા, સહયોગ, સુવિધા, નિર્બદ્ધ સ્વાયત્તતા અને વિશ્વાસના સમીકરણો રચ્યા છે, એવી આપણી કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ સંચાલિત ડી.આર. પટેલ અને આર.બી. પટેલ કોમર્સ કોલેજ, નવનિર્માણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સી.બી. પટેલ કમ્પ્યુટર કોલેજ, જે.એન.એમ. પટેલ સાયન્સ કોલેજ, નવનિર્માણ આફ્ટરનૂન કોમર્સ કોલેજના આ અનોખા વાર્ષિકોત્સવ સમારંભની આજના આ વિશ્વ માતૃભાષા દિવસની વસંત સંધ્યાએ સી.બી. પટેલ હેલ્થ ક્લબના પ્રાંગણમાં ઉપસ્થિત એવા આપ સૌ સુજ્ઞજનો, આજના અતિથિ વિશેષ શ્રી પંકજભાઈ પટેલ, માજી પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી વિજયભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી છગનભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી મંગુભાઈ પટેલ, શ્રી ઠાકોરભાઈ પટેલ, બધી જ સંસ્થાઓના માનનીય આચાર્યશ્રીઓ, અન્ય મહાનુભાવો, વાલીશ્રીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તેમજ વિદ્યાર્થી મિત્રોનું હૃદય પુષ્પોથી ભાવભીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હૈયું હિલોડે ચડે, મોસમ પૂર બહાર ખીલે અને લાગણીઓના ઘોડાપુર ઉમટે, એવો આજનો માહોલ ઘણું બધું કહી જાય છે નહીં, પણ એ સાંભળવાની કે વાંચવાની ઘટના નથી, એ તો અનુભવવાની ઘટના છે. આજે આપણને જરૂર છે સદાચરણ, સદવિચાર, આત્મવિશ્વાસની, અને તેમ છતાં માનવી તરીકે આપણી ચોક્કસ મર્યાદા છે, તેથી પ્રભુની શરણાગતિ શ્રેષ્ઠ છે. તો આવો આપણા આ ભાવભર્યા પવિત્ર વાતાવરણમાં આપણા આજના ઉત્સવને આગળ વધારીએ. હું માનનીય અતિથિ વિશેષ આ પરમ આદરણીય પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ અને અન્ય મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કરું છું. પ્રાર્થના તો છે આનંદની અહર્નિશ આરાધના. પ્રાર્થના એટલે જીવનના મૂળભૂત એકતાના સ્પંદનો અનુભવવાનો સમય. પ્રાર્થનારૂપી પારસમણીથી આપણા સૌના મન પવિત્ર થઈ ગયા, આપણું આંગણ પવિત્ર થઈ ગયું, અને આવા પવિત્ર વાતાવરણમાં આપણા અવસરને આગળ વધારીએ. શુદ્ધ, ઉચ્ચ
અને અદમ્ય ભાવનાના પાયા પર ભવ્ય સંસ્થાઓનું નિર્માણ અશક્ય નથી જ. સાચે જ આ ઉક્તિ ચરિતાર્થ થાય એવી એક સુંદર ઘટનાએ અહીં આકાર લઈ લીધો છે. આપણા સમાજની શાન સમા આપણા દાતાઓની ભદ્ર ભાવનાનું બીજ અંકુરિત થઈ વિશાળ વૃક્ષ બની ગયું છે. ત્યારે પાયાના પથ્થર સમા આપણને સૌને હંમેશા પ્રોત્સાહન પ્રેરણા આપનારા આપણા આદરણીય પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલનો પરિચય આપવા માટે હું પ્રિન્સિપલ ઇન્ચાર્જ શ્રી રાજેશભાઈ ખલાસી સરને આમંત્રિત કરું છું. હલો, કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ સંચાલિત ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસમાં આવેલ ડીઆર પટેલ અને આરબી પટેલ કોમર્સ કોલેજ તેમજ નવનિર્માણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બીબીએ, સીબી પટેલ કોમ્પ્યુટર કોલેજ, જેએનએમ પટેલ સાયન્સ કોલેજ અને નવનિર્માણ આફ્ટરનૂન કોમર્સ કોલેજના સંયુક્ત એન્યુઅલ ફંક્શનમાં ઉપસ્થિત આપ સૌ મહાનુભાવો, વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો, વાલીઓ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. સંસ્થાના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલનો પરિચય આપતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. અત્યારે જે એન્યુઅલ ફંક્શન ચાલી રહ્યો છે એનો સમગ્ર માહોલ અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિ જોઈને મને બે લાઈન બોલવાનું મન થાય છે કે પાંદડાઓનો ખડખડાટ સંગીત જેવો લાગે છે, પાંદડાઓનો ખડખડાટ સંગીત જેવો લાગે છે, ઝાડ પર જાણે રાસ રમાતો હોય તેવું લાગે છે. આમ તો કંઈ ખાસ નથી તોય આપ સૌની ઉપસ્થિતિ કંઈ ખાસ લાગે છે. સંસ્થાના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ પરિચયના મોહતાજ નથી, કારણ કે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે મોડી સાંજ સુધી જે સતત કાર્યરત રહેતા હોય એવા વ્યક્તિત્વથી આપણે સૌ પરિચિત છે. પંકજભાઈ સંસ્થાના પ્રમુખ તરીકે એક ઉત્કૃષ્ટ નેતૃત્વ આપણી વચ્ચે નિભાવી રહ્યા છે. એમના નેતૃત્વને કારણે છેલ્લા 3-4 વર્ષથી સંસ્થાએ સતત પ્રગતિ સાધી છે. એમના માર્ગદર્શન હેઠળ સતત એમની નજરની નીચે આપણી કેમ્પસ જે છે સતત રળિયામણું, સોહામણું અને સુંદર બની ગયું છે. એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર બિલ્ડિંગનું રંગરોગાણ થયું, નવી લેબ બનાવવામાં આવી અને ઘણી બધી ડેવલપમેન્ટ પંકજ સરના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ આપણી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલનો પરિચય જ્યારે આપવાનો હોય ત્યારે એમના વ્યક્તિત્વની કેટલીક બાબતો ટૂંકમાં એમણે મને કીધું કે ટૂંકમાં જ બોલવાનું છે, એટલા માટે ટૂંકમાં રજૂ કરું છું. એમના વ્યક્તિત્વની કેટલીક ખાસ બાબતો એ છે કે એમની સાહસિક વૃત્તિ, નિડરતા એમના વ્યક્તિત્વની એક આગવી ઓળખ છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સંજોગ હોય, કોઈ પણ સમસ્યા હોય, નિડરતાથી એમનો સામનો કરવો એ સાહસ વૃત્તિ અમને બધાને પણ પ્રેરણા પૂરી પાડતી હોય છે. બીજું, એમના વ્યક્તિત્વની અંદર પહેલ વૃત્તિ, મેનેજમેન્ટના લીડર તરીકે કોઈ પણ નિર્ણય લેવા માટે જે પહેલ વૃત્તિ હોવી જોઈએ એ એમના વ્યક્તિત્વની ઝાંખી છે. અને એટલા માટે ઘણા બધા નિર્ણયો લઈને સંસ્થાને સતત આગળ વધારવાનો પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ સતત પ્રયત્ન કરતા હોય છે. થઈ જશે આ પોઝિટિવ એટીટ્યૂડ જે છે એમને કારણે છેલ્લા 3-4 વર્ષથી ઘણા બધા નિર્ણયો લઈને સંસ્થાઓ જે છે અલગ અલગ એ સતત પ્રગતિ કરી રહી છે. ત્વરિત નિર્ણય શક્તિ, સાહસિક નિર્ણય શક્તિ, પહેલ વૃત્તિ એમના વ્યક્તિત્વની આગવી ઓળખ છે. આવા આપણા સંસ્થાના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ એમનો હું પણ હાર્દિક સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, માજી પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ, અન્ય ટ્રસ્ટીઓ, આચાર્યશ્રીઓ એમનો પણ સમગ્ર કોલેજ અને સંસ્થા વતી ફરી હાર્દિક સ્વાગત અને આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનો પણ ખૂબ આવકારું. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર સર. હું આપણા બધી સંસ્થાના પ્રિન્સિપલ ઇન્ચાર્જ બધા જ આચાર્યોને આપણા પ્રમુખશ્રીનું અભિવાદન કરવા માટે હાર્દિક આમંત્રણ આપું છું.
ફરીને ચાંદ સૂરજ કેમ નિસદીને મુને જોવાને હું ધરતી પર ઈરાદા આસમાની લઈને આવ્યો છું. સર, આપનું ફરીથી એક વખત હાર્દિક અભિવાદન કરીએ છીએ. આપણા અતિથિ વિશેષશ્રીને તાળીઓના ગડગડાટથી આવકારીએ. આભાર આપ સૌ આચાર્યશ્રીઓનો. દાતા, દાન અને દાનના ઉપયોગની નીપજ અને પર્યાવરણ, આ ચતુષ્કોણના ચારે ખૂણાને જ્યાં નરી ઔપચારિકતા આભળી ચૂકી છે એવા કૃત્રિમતાની પરાકાષ્ઠા સમા આ સમયગાળામાં અપવાદરૂપ ઘટના એટલે આપણી આ કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ સંચાલિત બધી જ કોલેજો અને બધી જ સંસ્થાઓ, અને મને કહેવા દો કે એના યશભાગી આપ સૌ દાતાશ્રીઓ, સંચાલકોશ્રીઓ છો. આપની ઉદાત્ત ભાવના અને સંસ્થા પ્રત્યેનો અસીમ સ્નેહ, આપની ઋણ ચૂકવણીની અંતરની ઈચ્છા, આ તમામ ઉન્નત અને હકારાત્મક ચેષ્ટાઓનું સુખદ પરિણામનો મધુર આસ્વાદ આપણે આજે માણી રહ્યા છીએ. તો આવો એમનું પુષ્પાભિવાદન કરીએ. હું શ્રીમતી અવનીન્દ્રા દીક્ષિતને વિનંતી કરીશ કે એઓ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રીનું અભિવાદન કરે. શ્રી મહેન્દ્રભાઈ પટેલ. તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણા સૌ અતિથિ મિત્રોને, સંચાલકોને, આપણા ટ્રસ્ટી મંડળના સભ્યોને. શ્રી વિજયભાઈ ભાણાભાઈ પટેલ સહમંત્રી, એમનું અભિવાદન કરવા માટે હું પ્રોફેસર કીર્તિ પટેલને આમંત્રિત કરું છું. આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. સંસ્થાના માજી પ્રમુખ શ્રી સુનિલભાઈ નટવરભાઈ પટેલનું હાર્દિક અભિવાદન કરવા માટે ડૉક્ટર રાધા વ્યાસને આમંત્રિત કરું છું. આપનું હાર્દિક સ્વાગત છે સર. મંડળના સભ્ય શ્રી રમેશભાઈ દેવચંદભાઈ પટેલનું અભિવાદન કરવા માટે ડૉક્ટર નિલેશ લિંબાચિયાને આમંત્રિત કરું છું. સભ્ય શ્રી છગનભાઈ દયાળભાઈ પટેલનું અભિવાદન કરવા માટે પ્રોફેસર ધરતી વસોયાને વિનંતી. સર, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સભ્ય શ્રી મુકેશભાઈ ભગુભાઈ પટેલનું અભિવાદન કરવા માટે પ્રોફેસર પ્રતિક દેસાઈને આમંત્રિત કરું છું. આપનું હાર્દિક સ્વાગત છે સર. સભ્ય શ્રી મંગુભાઈ ચીમનભાઈ પટેલનું અભિવાદન કરવા માટે પ્રોફેસર મૌલિક ચુડાસમાને આમંત્રિત કરું છું. શ્રી ઠાકોરભાઈ નરસિંહભાઈ પટેલ, એમનું પુષ્પાભિવાદન કરવા માટે ડૉક્ટર મેહુલ ગાંજાવાલાને વિનંતી કરું છું. આજે આપણી વચ્ચે આપણી ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ પણ ઉપસ્થિત છે. TN પટેલ PTC કોલેજના આચાર્યશ્રીનું અભિવાદન કરવા માટે હું ડૉક્ટર વિકુંજના અકબરીને આમંત્રિત કરું છું. અર્ચના મેડમ, આપનું હાર્દિક સ્વાગત છે. HN પટેલ સ્કૂલના આચાર્ય શ્રી રીનાબેનનું પુષ્પાભિવાદન કરવા માટે
ડૉક્ટર કવિતા વાંસિયાને આમંત્રિત કરું છું. આપનું પણ ખૂબ ખૂબ અભિવાદન. નંદુબા ઇંગ્લિશ એકેડમીના આચાર્ય શ્રીમતી મોનિકા મેમનું પુષ્પાભિવાદન કરવા માટે જાગૃતિ જોશીને આમંત્રિત કરું છું. પ્રોફેસર જાગૃતિ જોશી. We are heartily welcome you, ma'am. ડી.આર. પટેલ અને આર.બી. પટેલ કોમર્સ તેમજ નવનિર્માણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના ઇન્ચાર્જ આચાર્ય શ્રી રાજેશભાઈ ખલાસીનું પુષ્પાભિવાદન કરવા માટે ડૉક્ટર યશવી નાયકને આમંત્રિત કરું છું. પ્રિન્સિપલ ઇન્ચાર્જ શ્રી જે.એન.એમ. પટેલ સાયન્સ કોલેજ અને સી.બી. પટેલ કમ્પ્યુટર કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ફયાઝ આલમ શેખનું અભિવાદન કરવા માટે ડૉક્ટર હેતલ સોનીને વિનંતી. I like the way you moving to the drum. પ્રિન્સિપલ ઇન્ચાર્જ સી.બી. પટેલ કમ્પ્યુટર કોલેજના પ્રોફેસર ધનંજય પટેલનું અભિવાદન કરવા માટે પ્રોફેસર નિશા રાણાને આમંત્રિત કરું છું. આપ સૌ મંચસ્થ મહાનુભાવોનું ફરીથી અમારા હૃદય પુષ્પોથી હાર્દિક અભિવાદન અને સ્વાગત કરીએ છીએ. નવનિર્માણ આફ્ટરનૂન કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ઇન્ચાર્જ શ્રીમતી મેઘના દેસાઈનું અભિવાદન કરવા માટે પ્રોફેસર ઉન્નતિ વશીને આમંત્રિત કરું છું. I like the way you moving to the drum. ફરીથી આપ સૌ મંચસ્થ મહાનુભાવોનું અમારા હૃદય પુષ્પોથી હાર્દિક અભિવાદન અને સ્વાગત કરીએ છીએ. કોઈપણ સંસ્થાનું નિર્માણ હૈયામાં થાય, ત્યાંથી લાંબી યાત્રા બાદ કાગળ ઉપર થાય, ત્યારબાદ ઘણી બધી કઠિનાઈઓને અંતે સાકાર થાય. કાગળ ઉપરના આયોજન અને સાકાર સંસ્થા વચ્ચેની પીડાદાયક તથા આનંદની પરિસ્થિતિના સાક્ષી બનતા હોય છે આપણા ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ. એમના દાન અને એમની ભાવનાઓથી નિર્માણ પામેલા આ સંસ્થામાં થયેલા આ મહાનુભાવોની પ્રસન્નતા તેમણે તેમના દાનના સદુપયોગથી, તેમના શ્રેષ્ઠ ઉપયોગથી મળેલા સંતોષની પ્રતીતિ કરાવે છે. આપ સૌ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર સહ અભિવાદન કરીએ છીએ. બની ગઈ સહુની સુહાની અહીં સુરત, સાચે જ કોલેજની ભવ્યતા ખૂબસૂરત. નજરાણું મળ્યું છે તને ઓ સુરત, ઉત્સવ ઉમંગનો આજે છે શુભ પ્રસંગ. પરમ આદરણીય સંસ્થાના માજી પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલને આજના આ વાર્ષિકોત્સવ પ્રસંગે આશીર્વચનો માટે આમંત્રિત કરું છું. શ્રી સુનિલભાઈ પટેલ. કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ શ્રી પંકજભાઈ, ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ, ડાયસ પર બિરાજમાન મહાનુભાવો, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તથા વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે કે આ બધું તમને ન ગમે ભાષણબાજી, પરંતુ શિષ્ટાચાર છે, પ્રોટોકોલ છે. હું મારું વક્તવ્ય 2 જ મિનિટની અંદર પૂરું કરીશ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3-4 વર્ષથી આપણે આ પ્રોગ્રામ કરી શક્યા નથી. આ વર્ષે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ એટલે નવા વિદ્યાર્થીઓ જો 2020-21માંથી જે વિદ્યાર્થીઓ એમણે તો આવો પ્રસંગ જોયો જ નથી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રસંગ એટલા માટે રાખવામાં આવે છે કે વર્ષ દરમિયાન કોલેજોએ શું શું પ્રવૃત્તિ કરી, કયા વિદ્યાર્થીએ શું મેળવ્યું, એનું ઇનામ વિતરણ પણ આની સાથે રાખતા હોઈએ છીએ. પણ આપ સૌ
આ બધા વિતરણ કરતાં પણ તમને આનંદ લેવા માટે આ પ્રોગ્રામના આપ ઉત્સુક હોય છે, એટલા માટે હું આપ સૌને FY/SYના વિદ્યાર્થીઓ તેમજ TYના વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આવે છે, આપ ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થાઓ, આગલા વર્ષમાં જાઓ. TYના વિદ્યાર્થીઓને હું એમને શુભેચ્છા પાઠવું છું કે એઓ આ કોલેજમાંથી વિદાય લઈ રહ્યા છે. આગળ કેટલાક વિદ્યાર્થીઓ PGમાં જશે, કેટલાક વિદ્યાર્થીઓ નોકરી કરશે, એવો સારો જોબ મળે અને આવનારું એમનું ભવિષ્ય ખૂબ ઉજળું રહે એવી શુભકામના સાથે વિરમું છું. જય હિન્દ. સુનિલ સર, વિચારો મારી મૂડી છે, પ્રતિભા છે વ્યાજ મારું, નથી જાહેર એ તારી સ્તુતિ, સર્જન છે સાજ મારું, નથી અધિકાર તારો એમાં ચંચુપાત કરવાનો, ચાણક્યનો અવતાર છું, સમાજ સેવા છે રાજ મારું. હું આપણા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ સરને આજના પ્રસંગે આશીર્વચનો માટે આમંત્રિત કરું છું. શ્રી મહેન્દ્રભાઈ પટેલ. સંસ્થાના પ્રમુખ શ્રી પંકજભાઈ, ભાઈ સુનિલભાઈ, ડાયસ પર બિરાજમાન આપણા કમિટીના મેમ્બરો, તમામ કોલેજના આચાર્યશ્રીઓ, સ્ટાફના મિત્રો અને સામે વિશાળ સંખ્યામાં બેઠેલા વિદ્યાર્થી મિત્રો, આ ઉડાન 2000થી શરૂ થઈ છે અને આજે 22-23 વર્ષે આપણે જબરજસ્ત મોટી પાંખ ફેલાવીને આ ઉડાનને સિદ્ધ કરી છે. તમે બધા આટલી મોટી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો વિદ્યાર્થીઓ. તમે વર્ષ દરમિયાન જે કામગીરી કરી છે એનું આ પરિણામ છે અને એ પરિણામથી તમે બધા સંતુષ્ટ થશો, અમે પણ સંતુષ્ટ થઈએ અને આવનારા દિવસોમાં આ એક ક્વોલિટેટિવ એજ્યુકેશન આપતી સંસ્થા આ પ્રદેશમાં, આ વિસ્તારમાં, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પેરાફેરીમાં નામના કાઢે. આજે પણ નામના છે, પણ આના કરતાં વધારે સારી નામના કાઢે એવી હું તમારા પાસે અપેક્ષા રાખું છું. અમે બધા જે ઉપર બેઠા છે એ વ્યવસ્થાનો એક ભાગ છે, ઇટ્સ અ પાર્ટ ઓફ મેનેજમેન્ટ. પણ ખરી શક્તિ આ કોલેજની, આ સંસ્થાની એ અહીંનો સ્ટાફ અને આ સામે બેઠેલા વિદ્યાર્થી મિત્રો છે. તમારી જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને આજે આ દર્શાવવાનો, ટેલેન્ટને બતાવવાનો અને ટેલેન્ટને રજૂ કરવાનો આ એક પ્રયાસ છે. એ પ્રયાસને એક ઉડાન છે, ઉડાનને તમે સિદ્ધ કરી બતાવશો એવી શુભેચ્છા પાઠવું છું. આવનારા દિવસોમાં તો તમે સૌ પરીક્ષામાં પાસ થાઓ અને આગળ વધો, તમારી જિંદગીમાં આગળ વધો. તમે પરીક્ષામાં પાસ થઈને પરિણામ મેળવીને બહાર જશો, પણ તમે તમારી લાઈફમાં આગળ વધો એ પણ અમારી આ સંસ્થાનો ખૂબ મોટો ઉદ્દેશ છે. એ તમે સિદ્ધ કરી બતાવશો એવી વિનંતી સાથે વિરમું છું. તમને સૌને મળીને આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. સર, ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના અંતિમ ચરણ તરફ પ્રયાણ કરીએ. કોઈક કોરા પૃષ્ઠ સાથે અમને સાંકળી લેજો, કોઈક કોરા પૃષ્ઠ સાથે અમને સાંકળી લેજો. લખો જો કાંઈ તો નામ અમારું પણ લખી લેજો, લખો જો કાંઈ તો નામ અમારું પણ લખી લેજો. માન્યું કે લાંબી જિંદગીમાં રસ્તા હશે ઘણા, પણ ક્યાંક મળી જાઓ તો બસ ઓળખી લેજો. જેનો ભાર સહજ અને પ્રેરક હોય એ આભાર વિધિ, આભારના હકદાર અને આભાર વ્યક્ત કરનારને જોડતી સાંયોગિક નાજુક કડી એટલે આભાર વિધિ. ઋણ સ્વીકાર અને રુજુતા. તો ચાલો ભારનું વિતરણ કરીએ. હું ડૉક્ટર નિલેશ લિંબાચિયાને આભાર વિધિ માટે આમંત્રિત કરું છું. ડૉક્ટર નિલેશ લિંબાચિયા. ગુડ ઇવનિંગ ટુ ઓલ. કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ સંચાલિત DR પટેલ એન્ડ RB પટેલ કોમર્સ કોલેજ એન્ડ નવનિર્માણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, CB પટેલ કોમ્પ્યુટર કોલેજ એન્ડ JNM પટેલ સાયન્સ કોલેજ તથા નવનિર્માણ કોમર્સ કોલેજ આફ્ટરનૂનના સંયુક્ત ઉપક્રમે ઉડાન
વિંગ્સ ઓફ હેપીનેસ વાર્ષિક કાર્યક્રમમાં કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ કે જેઓએ આપણા આમંત્રણને માન આપી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ હું આપ સાહેબશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજના કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેનાર ભૂતપૂર્વ પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, સહમંત્રી શ્રી વિજયભાઈ પટેલ, અન્ય કારોબારી સભ્યશ્રીઓ તમામનો હું આભાર માનું છું. આજના વાર્ષિક કાર્યક્રમ માટે સીબી પટેલ હેલ્થ ક્લબનું ગ્રાઉન્ડ ફાળવવા બદલ પણ હું શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજના આ વાર્ષિક કાર્યક્રમમાં કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ સંચાલિત તમામ કોલેજો તથા શાળાઓના આચાર્યશ્રીઓ, શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક તમામ કર્મચારીઓનો પણ હું અત્રેથી આભાર માનું છું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર ડૉક્ટર મયુરી દેસાઈનો પણ હું આભાર માનું છું. જેમના માટે અને જેમના વિના આ કાર્યક્રમ અધૂરો છે એવા તમામ કોલેજોના વિદ્યાર્થી મિત્રોનો પણ હું આભાર માનું છું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જેમણે પોતાના હાથે લીધું છે એવા શ્રી સમીરભાઈ કે જેઓ ઇવેન્ટ મેનેજર છે એમનો પણ હું અહીંથી આભાર માનું છું. અને છેલ્લે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર તમામ વ્યક્તિઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ મંચસ્થ મહાનુભાવોને આપનું સ્થાન ગ્રહણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા માટે વિનંતી.